વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે। તો અમિત શાહ આજે વડનગરની મુલાકાતે વડનગરના વિવિધ સ્થાનોની આજે ખાસ મુલાકાત કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને આ સાથે જ હર્ષ સંઘવી, મુળુભાઈ બેરા, સાંસદ હરિભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે અને આ સાથે જ અલગ અલગ સ્થાનોની પણ મુલાકાત લેવાના છે। તો અમારી સાથે અમારા સહયોગી સંકેત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે શું હાલની અપડેટ, શું કાર્યક્રમ? જો હાલ વાત કરવામાં આવે તો વડનગર ખાતે ઉત્સાહનો માહોલ હોય તેવી સ્થિતિ હાલ ચોક્કસથી જોવા મળી રહી છે। વડનગર હાલ જે કેન્દ્રીય મંત્રી છે અમિત શાહ તે હાલ ગૃહમંત્રી છે તે હાલ વડનગર ખાતે આવનારા છે। સાથે સાથે ગુજરાતના જે નામચીન કહી શકાય તેવા લોકલાડીલા જે મુખ્યમંત્રી છે તે હાલ અહીંયા ઉપસ્થિત રહેશે। સાથે સાથે જે વિકાસના કામો છે તેમાં જુદા જુદા કામોની હાલ અહીંયા વાત કરીએ તો જે કામ છે તે અહીંયા હાલ લોકાર્પણ કરવાની જે તજવીજ કરવામાં આવશે તે બાબતની સભા સંબોધવાની જે તજવીજ છે તે સમગ્ર મામલે અહીંયા કાર્યક્રમ યોજાનાર છે। સાથે સાથે જે વાત કરીએ તો મ્યુઝિયમ સહિતનું જે એશિયાનું સૌથી મોટું મ્યુઝિયમ છે તે એશિયાનું સૌથી મોટું મ્યુઝિયમ અહીંયા લોકાર્પણ કરવામાં આવશે। સાથે સાથે સ્પોર્ટ્સ સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે। જે બાદ સભાનું સંબોધન કરવામાં આવશે। સાથે સાથે જે પ્રેરણા સ્કૂલ છે તે પ્રેરણા સ્કૂલનું પણ લોકાર્પણ હાલ કરવામાં આવશે। આ પ્રેરણા સ્કૂલ એક એવી સ્કૂલ છે જેમાં નરેન્દ્ર મોદી દ્વારા જે પોતાનું બાળપણનું જે ભણતર હતું તે ભણતર અહીંયા ક્લિયર કરવામાં આવશે। જે સમગ્ર મામલે હાલ આ જે સંગઠન સહિત તંત્ર ખડે પગે રહીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત લોકો અહીંયા ઉપસ્થિત રહેશે। સાથે સાથે સમજી સાંજે અમિત શાહ સહિતની જે ટીમ છે તે મહેસાણાના ગણપત યુનિવર્સિટીમાં પણ હાજર રહેશે। એટલે આખા દિવસ દરમિયાન મહેસાણા જિલ્લાના જુદા જુદા વિકાસના કામો ઉપર મોહર અમિત શાહ દ્વારા મારવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ સંકેત, વાત કરીએ કે આજે વડનગરની મુલાકાતે અમિત શાહ પહોંચ્યા છે, તેમના સાથે અનેક નેતાઓ પણ જોડાશે અને આ સાથે જ વિકાસના કાર્યોની નવી એક ભેટ લોકોને આપવામાં આવશે। કેવો ઉત્સાહ અને સભામાં કેટલા લોકો ઉપસ્થિત રહેશે, કેવી વ્યવસ્થા હાલ જોવા મળી રહી છે? જો હાલ વાત કરવામાં તો અમિત શાહના આગમનના લઈને જ હાલ તંત્ર ખડે પગે થવા ગયું છે। એશિયન કક્ષાના જે વ્યક્તિ તે હાલ ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે, કેન્દ્રીય પ્રધાન પણ અહીંયા ઉપસ્થિત રહેશે। સાથે સાથે સાંસદ જે મહેશભાઈ છે, હરિભાઈ છે, તે તમામ સમગ્ર બાબતે સ્થાનિક જે ધારાસભ્ય છે કે પટેલ સહિતના જે આગેવાનો છે તે અહીંયા ઉપસ્થિત રહેશે। સાથે સાથે તેમના સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહે। સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉપસ્થિત રહેશે। જે મોટી સંખ્યામાં જે લોકો છે ઉપસ્થિત રહેશે તેમાં વિકાસના કામ ઉપર મોહર મારવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે। કરોડોના ખર્ચે જે વિવિધ વડનગરના કામ હાલ કરવામાં આવ્યા છે તે તમામ કામ કરવામાં આવશે। સાથે સાથે જે કામોની મોહર માર્યા બાદ એક સભા સંબોધવાનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે લોકો અહીંયા ધીમે ધીમે હાલ ઉપસ્થિત રહેશે। અત્યાર સુધીમાં વડનગર ખાતે અમિત શાહનું આગમન થયું નથી, પરંતુ જે આગમન બાદ જુદા જુદા સ્થળો ઉપર તેમની મુલાકાત કરવામાં આવશે। જે હિસ્ટોરિકલ કહી શકાય તેવા વડનગરના વારસો છે તે વારસાને અનુરૂપ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સભા સંબોધ્યા બાદ હાટકેશ્વર મંદિર ખાતે પણ સૌથી મોટું જે શિવલિંગ કહી શકાય તે હાલ જે વડનગર ખાતે ઉપસ્થિત છે તેમાં પણ શિવાલય ખાતે દર્શન કરીને લાભ લેશે તેવું હાલ આ સમગ્ર મામલે જાણવા મળી રહ્યું છે। તંત્ર અને સમગ્ર ભાજપની જે બોડી છે તે અહીંયા ખડે પગે રહી કાર્યક્રમનું આયોજન કરી રહી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। સંકેત, તમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર।